પ્રશ્ન 3 પાર્ટ 2 પેરેગ્રાફ છઠ્ઠા પ્રકરણથી કથાનાયક જે કામ કરવા આવ્યો છે તેનો આરંભ થાય છે. ખેરા નામના સ્થળેથી જમીનની માપણી શરૂ કરીને દક્ષિણ સુધી લંબાતી ઉજ્જડ વેરાન જમીનને માપીને નવા નકશા તૈયાર કરીને ઉપરી અધિકારીને મોકલવાના છે. આ કાર્ય દરમિયાન બંગાળથી આવીને છેલ્લા 20 વર્ષથી અહીં રહેતા એક સાધુ બાવાનો પરિચય થાય છે. આ બાવો અવલ પાસેથી સંસ્કૃત સ્તવન શીખેલો છે. શુદ્ધ સંસ્કૃત શીખવતી પેલી હજી સુધી નહીં મળેલી અવલ નામની સ્ત્રી વિશે કુતૂહલ જાગે છે. બંગાળી બાવો જે રીતે પોતાની મઢુલીમાં એકલો રહે છે તેથી એનું ગુજરાન કેવી રીતે ચાલતું હશે તેવો પ્રશ્ન કથાનાયકના મનમાં થાય છે. તેની એકલતા વિશે પ્રશ્ન પૂછતા તે સાધુ જવાબ આપે છે તે પ્રાકૃતિક તત્વો સાથેનું તેનું અપ્રતિમ સાયુજ્ય દર્શાવી જાય છે. આ સમુદ્ર એના નિત નવા રૂપથી સૌંદર્યથી સતત એને આકર્ષ્યા કરે છે. પ્રકૃતિના બધા તત્વો સાથે એ જીવંત વ્યક્તિઓની જેમ વાતો કરી શકે છે. બાવાની વાતોથી નાયક પણ દરિયા તરફ આકર્ષાય છે અને દરિયાની વૈવિધ્યભરી સુંદરતાના દૃશ્યોમાં કેદ થાય છે. ખારા અમાપ રાશિ સાથે ઊંચી ભયાવહ કરોડો સાથે ધૂળ ઉડાડતા ખારા પાટ સાથે પેલી બાવળની પટ્ટી સાથે સદાકાળ મુક્ત હસતો રમતો ભરતીમાં ક્રોધે ભરાઈને ધૂંધવતો અને ઓટ થઈ શાંત ધ્યાનસ્થ મુનિ બની જતો અચલ સદા સત્ય સમૃદ્ધ કોઈ અદૃશ્ય પાસથી નાયકને જાણે જકડી રહ્યો હોય તેવું લાગે છે. પોતે જે કામ કરી રહ્યો છે ત્યાં ચારે તરફની આવી પર્યાવરણીય સમૃદ્ધિના સાનિધ્યમાં નાયકને અહીં જે અફસોસ થયો હતો તે ગમગીની અને અકળામણ ઓછા થતા જાય છે. પેરેગ્રાફ 7મા પ્રકરણમાં નાયકને અત્યાર સુધી જેના વિશે કુતૂહલ હતું તેનો પ્રત્યક્ષ પરિચય થાય છે. આ એ સ્ત્રી છે જેનું નામ કથાનાયક અહીં આવ્યો ત્યારથી કેટલાય જણના મુખે માન સાથે અને ભક્તિપૂર્વક લેવાતું સાંભળ્યું છે. એ જ કારણથી તે મનોમન અવ્વલની ઈર્ષ્યા કરતો થયો હતો. અત્યાર સુધી રાવલના ઉપકાર તળે દબાઈ રહેલા કથાનાયકને એના ઉપકારમાંથી છૂટવું છે. પરંતુ નાયક એ નથી જાણતો કે જેને એ ઉપકાર માને છે તે તો અવલની સહજ વૃત્તિ છે. ખેરાથી આવેલું રાશન અવલ પોતાને ત્યાં જ ઉતારી લે છે ત્યારે અવલનું જો હુકમી ભર્યું વર્તન તે સાંખી શકતો નથી કેમ કે પોતાના રાશનથી હવે એ જાતે જ મનગમતું ભોજન બનાવવા માંગે છે પરંતુ તેમ થઈ શકતું નથી. અવલના સંકુલ વર્તનનો નાયકને અહીં અનુભવ થાય છે. પેરેગ્રાફ 8મા પ્રકરણમાં સબુર નામના વ્યક્તિને ગ્રીન બેલ્ટની જમીન કથાનાયક પાસેથી મેળવવાની અભિપ્સાને આપની સમક્ષ મૂકે છે. એ સબુરે કોઈ રીતે જાણ્યું છે કે ઇજનેરી કામ માટે આવેલ વ્યક્તિ જે કથાનાયક છે તે ગ્રીન બેલ્ટની જમીન કોઈ પણ પ્રકારના ચાર્જ વગર વેચી શકે છે. એવી સૂઝથી દોરવાયેલ સબુર કથાનાયક પાસે આવે છે ત્યારે કથાનાયક એની ગેરસમજ દૂર કરે છે. અહીં સબુરની ઈચ્છા જમીન મેળવવાની છે કે પોતાને નામે કરવાની છે તેની પાછળ કારણ ગમે તે હોય પણ કથાનાયક એક વાતે સતત મૂંઝાય છે કે અહીં કોઈ જમીન મેળવીને કરે શું, અહીં શું થવાનું. પેરેગ્રાફ 9મું પ્રકરણ કથાનાયકની સબુર પ્રત્યેની અનુકંપા બતાવે છે. એને જમીન
અપાવવા જે પ્રયત્ન કરે છે એ મનોવેદના અને સબૂરને જમીન નહીં આપી શકવાની અસમર્થતા બતાવતા કથાનાયકને અવ્વલ સમજાવીને એ જમીન સબૂરને આપવાની ભલામણ કરે છે. એમાં અવ્વલની પ્રકૃતિ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને આવી સ્થૂળ બાબતોની ચેતનામયતાનો ચિતાર આપે છે. જ્યાં માટીનું નામો નિશાન નથી એવી પથ્થરની શિલાવાળી જમીન સબૂરને મળવાની છે. તેનાથી નાયક અસમંજસતા અનુભવે છે. નાયકના પ્રશ્નના જવાબમાં સબૂર કહે છે, તે કાવડિયાનો ભરવાના હોય તયે આવી જમીનનું જ આલે ને. નાયકની વ્યથા આ પ્રકરણમાં ભરોભર અનુભવાય છે. જળ ઉગાડવાની શરત સાથે એ જમીન સબૂરને સોંપવાની અરજી લખવા નાયક તૈયાર થાય છે. પેરેગ્રાફ. જ્યારે પ્રકરણ 10માં નાયકનો અંજપો અભિવ્યક્તિ પામ્યો છે. કોઈ એક સમયે કોઈ વ્યક્તિ પ્રકૃતિ તરફ અહોભાવ જગાવીને એની સાથે પોતાનો અનુબંધ જોડી લે, પરંતુ એમ કરવા જતાં એને સરકારી કામ આડે આવે ત્યારે જે કપરી સ્થિતિ થાય તે આ કથાના નાયકની છે. એને અહીંની પ્રકૃતિ કે પર્યાવરણને બને એટલું ઓછું નુકસાન થાય એવા પ્રકારનું રસાયણનું કારખાનું નંખાય એવો અહેવાલ તૈયાર કરીને આપવાનો. શ્યાલ બેટ, બંગાળી બવો, વિપનો વગેરેનો પરિચય આ પ્રકરણમાં થાય છે. અહીંના લોકો દરિયાઈને દેવ ગણી એની પ્રત્યે જ જે આસ્થા ધરાવે છે તે નાયકને ચકિત કરે છે. પેરેગ્રાફ. 11મા પ્રકરણમાં નાયકના આનંદિત વ્યક્તિત્વનો પરિચય થાય છે. ક્રિષ્ના ટંડેલ નામના એક વ્યક્તિ સાથે શ્યાલ બેટ જતી વખતે નાયકની શહેરી બનાવટી વાતોની પોકારતા ખુલ્લી પડી જાય છે. દરિયામાં હોડી ચલાવતા ખારવા કેવી કુશળતા ધરાવતો હોય છે તેનો પ્રત્યક્ષ અનુભવ નાયકને થાય છે. હોડી ચલાવવાનું શીખવીને ક્રિષ્ના પોતે દરિયામાં કૂદી પડે છે, પણ ખારવાની એ હરકત નાયકને ધ્રુજાવી જાય છે. પાછો ફરેલો ટંડેલ કથાનાયકની ચિંતાના પ્રત્યુત્તરમાં જણાવે છે કે દરિયાનો એને માથે એવો હુકમ કે તે કંઈ પણ ચિંતા વગર કૂદી પડે છે. દરિયાની છાતી પર ખોટું ન બોલતા આ અભણ ખારવાઓ માનવ જીવનનું એક નવું દર્શન કરાવે છે. પેરેગ્રાફ. 12મું પ્રકરણ શ્યાલ બેટની સુંદરાને આપની સામે મૂકે છે. અહીં જેટલી ને જેવી સમૃદ્ધિ છે તે ત્યાંની ભૌગોલિક સ્થિતિ અને ત્યાંના જનજીવનને અને આભારી છે. દૂરથી દેખાતો શ્યાલ બેટ ખરેખર તો 3 ટુકડામાં વહેંચાયેલો છે. મુખ્ય ટાપુની ઉત્તરે એકાદ કિલોમીટર દૂર ખડકરૂપ દેખાય છે. પેલા બંનેથી થોડેક ઊંચો છે. આ નાના ભાગને ભેંસલો કહીને બધા ઓળખે છે. જ્યાં દરિયા પર નભે છે તે ભૂમિ સાથે સંબંધ નથી રાખતા અને જે ભૂમિ પર જીવે છે તે દરિયાથી દૂર રહે છે. એક જ પ્રદેશમાં એક સાથે જીવવા છતાં એકબીજાના ક્ષેત્રમાં કોઈ વસવાટ નથી કરતું. આવી ખાસિયતના અનુષંગે નાયકને આવા લોકોની સંસ્કૃતિનું દર્શન થઈ જાય છે. પેરેગ્રાફ. 13મું પ્રકરણ શ્યાલ બેટના જનજીવનનું દર્શન કરાવે છે. અંધશ્રદ્ધા અને વહેમો રાખતી પ્રજાના સાચા દિલની શુદ્ધ પવિત્રતાનો પરિચય નાયકને થાય છે. આ શ્યાલ બેટ એક એવો પ્રદેશ છે જ્યાં મોટા વૃક્ષો બહુ ઓછા જ દેખાય છે. બાકી ઘાસ જેવું ઉગ્યું હોય એવી લીલોતરીનું ચોસલું હોય અને અહીં વાડી કહેવાતી બંટી, બાવટા જેવા અનાજથી નભતા લોકો હાકલા છે બાપા કહીને પોતાની ખુશી વ્યક્ત કરે છે. ભેંસલો એ દરિયાદેવને થાક ખાવાનું કે આરામ કરવાનું સ્થાન. એવી શ્રદ્ધા આ પ્રજાની જીવંતતાનો અનુભવ કરાવે છે.
કૃષ્ણા ટંડેલની પત્ની બેલીનો અહીં પરિચય નાયકને થાય છે. કૃષ્ણાની વાટ જોતો નાયક આ પ્રકરણમાં સ્યાલ બેટના પર્યાવરણ સાથે ઓતપ્રોત થઈ અહીંના માણસો સાથે હળીભળી જાય છે.